ડીસામાં શાસ્ત્રીજી મહારાજ ગૌશાળા ખાતે શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે પૂજા અને હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિવજીના મહારુદ્ર રૂપના દર્શન કરી ભાવિકો ભાવવિભોર થયા હતા। ડીસામાં આવેલી શાસ્ત્રીજી મહારાજ ગૌશાળા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણ મહિનાના અંતિમ દિવસે પૂજા, હવન અને ભગવાન શિવજીના મહારૌદ્ર રૂપના દર્શનનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં ખોડાભાઈ પટેલ, નવીનભાઈ મોદી, દિનેશભાઈ અને અશ્વિનભાઈ મોદી સહિતના આયોજકો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ પ્રસંગે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને સૌ કોઈ શિવ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા। શ્રદ્ધાળુઓએ શિવજીના મહારૌદ્ર રૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। પૂજા અને હવન બાદ ઉપસ્થિત સૌ ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો અને સૌ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। મારું નામ નિલેશભાઈ સોની છે। અમારી સાથે છે બધા ભાઈઓ। અમે ડીસા શાસ્ત્રીજી એ મહારાજ ગૌશાળામાં હર વર્ષની જેમ આ વર્ષે પણ અમે શ્રાવણ માસમાં શિવજી પૂજા નિમિત્તે હવન તથા શિવજીનું મહારુદ્ર રૂપનું આયોજન કરેલું છે। ભાઈ દર્શન કરવા અને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે દરેક ભક્તોએ લાભ લેવો।